હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકેજીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સિતારા દેવી કયા શાસ્ત્રીય નૃત્ય માટે પ્રખ્યાત હતા? ભરતનાટ્યમ, ઓડિસી, કથક કે મણિપુરી? સિતારા દેવી કયા શાસ્ત્રીય નૃત્ય માટે પ્રખ્યાત હતા? તો સાચો જવાબ છે કથક નૃત્ય માટે જાણીતા હતા સિતારા દેવી. પારસનાથ કયા રાજ્યનું સૌથી ઊંચું શિખર છે? ઝારખંડનું, ઓડિશાનું, બિહારનું કે મધ્યપ્રદેશનું? પારસનાથ કયા રાજ્યનું સૌથી ઊંચું શિખર છે? તો સાચો જવાબ છે ઝારખંડનું સૌથી ઊંચું શિખર છે પારસનાથ. શ્રી બ્રહ્મપુરી સ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, ઓડિશામાં, કેરળમાં કે ગુજરાતમાં? શ્રી બ્રહ્મપુરીશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે શ્રી બ્રહ્મપુરી સ્વર મંદિર. ભારતનો પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા, અશોક ગજપતિ દ્વારા, સર્બાનંદ સોનોવાલ દ્વારા કે ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા? ભારતનો પ્રથમ સંપૂર્ણ ટ્રક પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે સર્બાનંદ સોનોવાલ દ્વારા સંપૂર્ણ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. દેવદાસ નવલકથા કોણે લખી હતી? શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, અરવિંદ અદાંગે, કિરણ દોશીએ કે અમીશ ત્રિપાઠીએ? દેવદાસ નવલકથા કોણે લખી હતી? તો સાચો જવાબ છે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે દેવદાસ નવલકથા લખી છે. અરુણાચલ પ્રદેશ ચીનના સિવાય બીજા કયા દેશ સાથે સરહદ ધરાવે છે? મ્યાનમાર, ભૂતાન, થાઈલેન્ડ કે તાઇવાન? અરુણાચલ પ્રદેશ ચીન સિવાય અન્ય કયા દેશ સાથે સરહદ ધરાવે છે? તો સાચો જવાબ છે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે અરુણાચલ પ્રદેશ, અને ચીન સાથે ધરાવે છે. કયા દેશને ગોલ્ડન પેગોડાના દેશ તરીકે ઓળખવામાં આવે છે? ભારતને, મ્યાનમારને, શ્રીલંકાને કે ભૂતાનને? કયા દેશને ગોલ્ડન પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે મ્યાનમારને ગોલ્ડન પેગોડાનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. મોપીમ નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હરિયાણામાં, અરુણાચલ પ્રદેશમાં, પંજાબમાં કે ગુજરાતમાં? મોપીમ નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં મોપીમ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. 2000 રૂપિયાની નોટ પર કોનું ચિત્ર છપાયેલું છે? સાચીનો સ્તૂપ, મંગળયાન, હમ્પી કે લાલ કિલ્લો? 2000 રૂપિયાની નોટ પર કોનું ચિત્ર છપાયેલું છે? તો સાચો જવાબ છે મંગળયાનનું ચિત્ર છપાયેલું છે 2000 રૂપિયાની નોટ પર. દમયંતી ચિત્ર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? અમૃતા શેરગિલ દ્વારા, અમિન્દ્રનાથ ટાગોર દ્વારા, રાજા રવિ શર્મા દ્વારા કે જૈમિની રોય દ્વારા? દમયંતીનું ચિત્ર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે રાજા રવિ વર્મા દ્વારા દમયંતી ચિત્ર બનાવવામાં આવ્યું હતું.
બોક્સાઇટ કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે? ઝારખંડમાં, ગુજરાતમાં, ઓડિશામાં કે બિહારમાં? બોક્સાઇટ કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં સૌથી વધુ જોવા મળે છે બોક્સાઇટ. ભારતીય સેનાનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સેન્ટર કયા રાજ્યમાં શરૂ થયું હતું? ત્રિપુરામાં, અરુણાચલ પ્રદેશમાં, સિક્કિમમાં કે આસામમાં? ભારતીય સેનાનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે છે? સતીશ ધવનને, એપીજે અબ્દુલ કલામને, હોમી જે ભાભાને કે અટલ બિહારી વાજપેયીને? ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા કોને કહેવામાં આવે છે? ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા. તો સાચો જવાબ છે ડૉક્ટર હોમી ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળીની ગંધનું કારણ શું છે? એલિલ, સોલિનિન, કેરોટીન કે કેપ્સિન? ડુંગળીની ગંધનું કારણ શું છે? તો સાચો જવાબ છે એલિન, જે ડુંગળીના ગંધનું કારણ છે. બીમર શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? ટેનિસ, શતરંજ, ક્રિકેટ કે કબડ્ડી? બીમર શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ક્રિકેટ સાથે સંબંધિત છે બીમર શબ્દ. નરોરા અણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં કે ઉત્તરાખંડમાં? નરોરા અણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે નરોરા અણુ વિદ્યુત મથક. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતા દર ત્રીજા ક્રમે છે? બિહાર, ઓડિશા, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર ત્રીજા ક્રમે હતો? તો સાચો જવાબ છે રાજસ્થાન, જે 2011ની વસ્તી ગણતરીમાં સાક્ષરતાના દરમાં ત્રીજા ક્રમે હતો. 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ કે જર્મની? 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો સાચો જવાબ જો ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછા ઉંમરના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો પ્રથમ દેશ બન્યો છે. ચિમ્પાન્જીમાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? 48, 46, 44 કે 42? ચિમ્પાન્જીમાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? તો સાચો જવાબ છે 48 રંગસૂત્રો જોવા મળે છે ચિમ્પાન્જીમાં. આગામી કયા રાજ્યની જનજાતિ છે? બિહારની, ઉત્તરાખંડની, નાગાલેન્ડની કે હિમાચલ પ્રદેશની? અંગામી કયા રાજ્યની જનજાતિ છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડની જનજાતિ છે અંગામી. ભારતનું પ્રથમ પરમાણુ મથક ક્યાં સ્થપાયું હતું? એટલે કે ક્યારે સ્થપાયું હતું? 1967માં, 1968માં, 1969માં કે 1970માં? ભારતનું પ્રથમ પરમાણુ મથક ક્યારે સ્થપાયું હતું? તો સાચો જવાબ છે 1969માં ભારતનું પ્રથમ પરમાણુ મથક સ્થપાયું હતું.
ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ કેસરનું ઉત્પાદન કરે છે? મધ્યપ્રદેશ, કેરળ, રાજસ્થાન કે કર્ણાટક? ભારતનું કયું રાજ્ય સૌથી વધુ કેસરનું ઉત્પાદન કરે છે? તો સાચો જવાબ છે કેરળ, જે ભારતમાં સૌથી વધુ કેસરનું ઉત્પાદન કરતું રાજ્ય છે. જ્યારે સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો મધ્યપ્રદેશ. અને કર્ણાટક, જે સૌથી વધુ સૂર્યમુખી અને સોનાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. દીપા કર્માકર કઈ રમત સાથે સંબંધિત છે? ટેનિસ, બેડમિન્ટન, જિમ્નાસ્ટિક કે હોકી? દીપા કર્માકર કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે જિમ્નાસ્ટિક, જે રમત સાથે સંબંધિત છે દીપા કર્માકર. નમામિ ગંગે યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? 2014માં, 2015માં, 2016માં કે 2017માં? નમામિ ગંગે યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે 2014માં નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી છે. લાસ્ટ ક્વેશ્ચન, વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 એપ્રિલે, 20 એપ્રિલે, 23 એપ્રિલે કે 27 એપ્રિલે? વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 12 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળે લેક્ચરમાં. બાય.